વિદ્યાર્થી મિત્રો તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 12 સાયન્સ કેમેસ્ટ્રી લેક્ચર 5 હેલોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ્સ. બરાબર, ચાલો તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે શું જોવાના છીએ તમને કહી દઉં. આપણે નોર્મલી જોશું એની ફિઝિકલ પ્રોપર્ટી. બરાબર છે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરશું બોન્ડિંગ ઇન અલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડમાં બોન્ડિંગ. બરાબર, આલ્કાઇલ હેલાઇડમાં બંધ. બરાબર, તો આલ્કાઇલ હેલાઇડમાં બોન્ડિંગની વાત કરું તો ફર્સ્ટ ઓફ ઓલ CH3F, બીજા નંબરનું CH3Cl. બરાબર, ત્યાર પછી CH3Br, ત્યાર પછી CH3I. રેડી. બોન્ડ લેન્થની વાત કરું તો બંધ લંબાઈ એંગસ્ટ્રોમમાં CH3 એના કાર્બન અને F વચ્ચે 1.39. બરાબર, પછી 1.78, ત્યાર પછી 1.93 અને છેલ્લે 2.14. રેડી. તો આજે તમે જોવો છો એ બોન્ડ લેન્થ છે હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનોની. સેકન્ડરી એન્ડ ટર્શરી હેલાઇડ. ઓકે, એ નથી જોવાનું. ચાલો આપણે જોશું ફિઝિકલ પ્રોપર્ટીઝ, મતલબ ભૌતિક ગુણધર્મો. રેડી. ચાલો, ભૌતિક ગુણધર્મો જે છે એ ગુણધર્મોની અંદર ડાયપોલ મોમેન્ટ ઓફ ધ હેલોજન ડેરિવેટિવ્સ, એટલે આપણે દ્વિધ્રુવીય ચાક માત્રા જોશું. દ્વિધ્રુવીય ચાક માત્રા. રેડી. હવે દ્વિધ્રુવીય ચાક માત્રા જે છે એ નોર્મલી કેટલી હોય છે એ આપણે જોવાની છે. રેડી. તો હું ડાયરેક્ટલી જ કહી દઉં છું, તમારે યાદ રાખી લેવાની છે, એટલે કોઈ વધારે એને શું કહેવાય કે ટેન્શન લેવાની જરૂર નહીં. રેડી. તો ઉદાહરણ જોઈએ આપણે, એટલે તમને ખ્યાલ આવશે. જેમ કે CI એની બધાથી ઓછી છે, પછી CBr, ત્યાર પછી CCl, એના પછી માય ફોલ્ટ, અહીંયા CF આવશે અને પછી CCl આવશે. બરાબર છે. ત્યાં એક અપવાદ છે, તો આ જે અપવાદ છે એને યાદ રાખો. ઓકે, ચાલો હવે અહીંયા ડાયપોલ મોમેન્ટમાં આની 1.29 ડીબાઈ છે. રેડી. 1.48 ડીબાઈ છે. ફ્લોરિનમાં 1.51 ડીબાઈ છે અને CClમાં 1.56 ડીબાઈ છે. રેડી. આ ટાઈપનું છે. ઇલેક્ટ્રોનેગેટિવિટીઝ ઓફ હેલોજન ઇન્ક્રીઝ ઇન ધ ઓર્ડર. વિદ્યુત ઋણતાની વાત કરીએ હેલોજનની, તો સૌથી વધારે વિદ્યુત ઋણ ફ્લોરિન, પછી ક્લોરિન, પછી બ્રોમિન અને આયોડિન. રેડી. આ ક્રમમાં જોવા મળે છે. ચાર્જ એન્ડ ડિસ્ટન્સ oppose each other which the larger halogen having longer. ઓકે, ચાલો તો આ રીતે જોવા મળશે. પછી બીજા નંબરનું કે 64, ઓકે, આ તો આપણે એક હેલોજનની વાત કરી, મતલબ ઉદાહરણ આપું. ચાલો જુઓ, માનો કે હું લઈ લઉં CH3X. સાંભળજો. બરાબર, તો એમાં CH3F જે છે એની તો મેં તમને કીધી કે આ તો કોમન છે કાર્બન અને એની. બરાબર, પણ CH3Xમાં CH3F લઉં તો 1.82 ડીબાઈ હોય છે. CH3Cl લઉં તો 1.94 ડીબાઈ છે, મતલબ આ જ ક્રમ આવે છે. પછી 1.79 ડીબાઈ આવશે અને 1.64 ડીબાઈ આવે. રેડી. જો હું CH3X લઉં તો. પણ જો હું CH3 બરાબર CH2X2 લઉં, એટલે ખબર પડી ને કે ડાયહેલાઇડ લઈ લઉં, તો ડાયહેલાઇડમાં ડાયફ્લોરાઇડની 1.97 ડીબાઈ, મતલબ એમાં કોઈ અપવાદ નથી, આમાં છે, આમાં અપવાદ નથી. 1.60 ડીબાઈ છે. ત્યાર પછી 1.45 ડીબાઈ અને 1.11 ડીબાઈ છે. બરાબર, તમે જોઈ શકો કઈ રીતે પ્રાઇઝીસ જોવા મળે છે. ઓકે, અને એના પછી હું CHX3 લઈ લઉં, મતલબ હેલોફોર્મ લઈ લઉં. હેલોફોર્મમાં ફ્લોરોફોર્મ જે છે, બરાબર છે, એની 1.65 ડીબાઈ છે. ત્યાર પછીનાની 1.03 ડીબાઈ છે. ત્યાર પછીનાની 1.02 ડીબાઈ છે અને 1.00 ડીબાઈ છે.
રેડી? ઓકે. અને જો હું CX4 લઉં, હું લઉં CX4, તો 0 0 0 0, અને 0 થવાનું કારણ શું આવે? તેના બંધારણમાં શું જોવા મળે? સમમિતિ. બંધારણીય સમમિતિના કારણે, બંધારણીય સમમિતિના કારણે, બરાબર? તો બંધારણીય સમમિતિના કારણે નોર્મલી આ ટાઈપની કન્ડિશન જોવા મળે. ઉદાહરણ તરીકે CCl4, અહીંયા Cl છે, અહીંયા Cl, આ પણ Cl આવશે ને અહીંયા શું આવે? Cl, બરાબર? તો આ રીતે નોર્મલી તમે કન્સિડર કરી શકો કે આ ડાયરેક્શનમાં એની પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા, એની અપોઝિટ ડાયરેક્શનમાં સેમ મૂલ્યની દ્વિધ્રુવીય ચાક માત્રા, એને ડેફિનેટલી મ્યુ બરાબર 0. તો અહીંયા સમમિતિ છે, સમચતુષ્ફલકીય બંધારણ સમમિતિ છે ને એના કારણે નોર્મલી આવી કન્ડિશન જે છે એ કન્ડિશન પ્રોડ્યુસ થશે. ઓકે, ચાલો. તો એક તો આ જોવા મળશે. આગળ જોઈએ. હવે બીજા નંબરની પ્રોપર્ટી જે જોશું આપણે, ભૌતિક ગુણધર્મ, બરાબર છે, એ છે એનું બોઇલિંગ પોઈન્ટ. રેડી? બોઇલિંગ પોઈન્ટની વાત કરીએ તો હેલોજન જે છે આલ્કાઇલ હેલાઇડમાં increase as one descends the periodic table. ઓકે, ઇન્ક્રીઝ થાય છે. Alkyl fluoride have the lowest boiling point and alkyl iodide have the highest boiling point. તો નોર્મલી બોઇલિંગ પોઈન્ટ એન્ડ મેલ્ટિંગ પોઈન્ટ જે છે ને એ હંમેશા મોલેક્યુલર માસના સમપ્રમાણમાં હોય. તો સીધી વાત છે કે મોલેક્યુલર માસ વધશે એમ બોઇલિંગ પોઈન્ટ વધશે. મતલબ હું CH3F લઉં તો એનું બોઇલિંગ પોઈન્ટ જે છે બરાબર ઇઝ લેસ દેન બોઇલિંગ પોઈન્ટ ઓફ શું આવે? CH3I, કારણ કે આનો અણુભાર વધારે થશે ને આનો અણુભાર કેવો થશે? ઓછો. તો નોર્મલી અણુભાર બેઝ હોય છે, બરાબર? ફિઝિકલ પ્રોપર્ટીઝ અણુભાર બેઝ હોય છે, એટલે આ રીતે જોવા મળે છે. This trend matches the order of increasing polarizability of the halogen. ઓકે, બીજું એમ કહી શકાય પોલેરાઇઝેશનના કારણે આવું જોવા મળે છે. પોલેરાઇઝિબિલિટી easy with which electron distribution around the atom is destroyed by a nearby electric field, significant factor in the strength of interactions. Forces that depend on including dipole are strongest when the halogen is a highly polarizable iodine, the weakest when the halogen is a non-polarizable fluorine. Okay, F-1 અને બીજો અહીંયા I-. હવે આનું કદ મોટું હોય, રેડી, અને આ જે છે એનું કદ નાનું હોય. તો જેમ ઋણ આયનનું કદ મોટું હોય ને એમ એનું ઇલેક્ટ્રોનીય વિદ્યુત વાદળ વધુ વિકૃત બને. યાદ છે ને, પોલેરાઇઝેશન વધારે થાય, ધ્રુવીભવન. અહીંયા આ જે છે એનું ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળ ઓછું વિકૃત બને, વિકૃત બને. એટલે નોર્મલી કન્ડિશન એવી થાય કે 1 મિનિટ કે અહીંયા significant factor is determining the strength of induced dipole and dipole-induced dipole attraction. Okay, is easy with the electron distribution around the atom is distorted by nearby electric field and a significant factor is okay. ચાલો, તો અહીંયા કન્ડિશન એવી થશે કે અહીંયા આયનીય લક્ષણ વધારે હશે, જ્યારે અહીંયા આ જે છે ને એમાં સહસંયોજક લક્ષણ વધારે. અને સહસંયોજક લક્ષણ એમાં વધારે હોવાના કારણે એનું બોઇલિંગ પોઈન્ટ છે એ થોડુંક કેવું રહેશે? હાઈ રહેશે, બરાબર? તો બોઇલિંગ પોઈન્ટ્સ જે છે
એના આપણી પાસે કેટલાક એક્ઝામ્પલ્સ છે એ તમને બતાવું, એટલે તમને કમ્પેર કરવામાં ઇઝી પડે. બરાબર, પ્રાઇઝીસ યાદ રાખવાની જરૂર નથી, બિકોઝ એક્ઝામની અંદર એ લોકો બિલકુલ તમને પ્રાઇઝ નહીં પૂછે. બરાબર, ખાલી કમ્પેર કરવાનું કહી શકે. ચાલો જુઓ એક્ઝામ્પલ જોઈએ. લાઈક આપણી પાસે છે CH3X. ઓકે, તો એમાં હું CH3F લઉં. સાંભળજો, તો એનું બોઇલિંગ પોઈન્ટ છે કંઈક 78 માઇનસ, બરાબર, ડિગ્રી સેન્ટીગ્રેડ. બોઇલિંગ પોઈન્ટ્સ ઓફ સમ આલ્કાઇલ હેલાઇડ ઇન ડિગ્રી સેન્ટીગ્રેડ -78 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઓકે, પછી CH3Cl જે છે એનું બોઇલિંગ પોઈન્ટ છે કંઈક -24 ડિગ્રી સેન્ટીગ્રેડ. ત્યાર પછી CH3Br, આ જે છે એનું 3 ડિગ્રી સેન્ટીગ્રેડ. રેડી? ચાલો, તો CH3F છે એનું આપણે જોઈ લીધું, બધા કરતાં ઓછું છે. ત્યાર પછી CH3Clનું એનાથી થોડું વધારે છે. બોઇલિંગ પોઈન્ટ માઇનસમાં પણ હોઈ શકે, બરાબર છે, એટલે એ ધ્યાન રાખો. રેડી? લાઈક બીજા એક્ઝામ્પલ આપું, જેમ કે મેં તમને કીધું હતું મોલેક્યુલર માસ વધે તો બોઇલિંગ પોઈન્ટ વધશે, તો એનું એક્ઝામ્પલ CH3CH2F લો. એનું છે -32 ડિગ્રી. તો તમે જોઈ શકો કે આજે છે ઓછા અણુભારવાળું એનું -78 ડિગ્રી છે. આ અણુભાર વધ્યો ફ્લોરિનવાળાનો, તો એનું વધી ગયું. બરાબર, એ જ રીતે માનો કે CH3CH2Cl લો, તો એનું 12 ડિગ્રી સેન્ટીગ્રેડ થશે. તમે જોઈ શકો, કમ્પેર કરી શકો. રેડી? પછી બીજું છે CH3CH2Br, એનું 38 ડિગ્રી સેન્ટીગ્રેડ થશે. અને CH3CH2I એનું થશે 72 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઓકે, તો હવે મારે કંઈ વધારે કહેવાની જરૂર નથી, કારણ કે બધું એક્ઝામ્પલ તમારી સામે છે. અને એક્ઝામ્પલ જોશો ને તો આઈ થિંક તમે ઇઝીલી સમજી શકશો. બરાબર છે, માઇન્ડમાં ઉતારી શકશો કે અણુભાર વધે એટલે બોઇલિંગ પોઈન્ટ, મેલ્ટિંગ પોઈન્ટ શું થાય? વધે. સિમ્પલ. ઓકે, ચાલો આગળ વધીએ. ફ્લોરિન ઇઝ યુનિક અમોંગ ધ હેલોજન્સ. ફ્લોરિન છે હેલોજનમાં એકદમ યુનિક છે. બરાબર છે. ફ્લોરિન ડઝ નોટ લીડ ટુ હાયર એન્ડ હાયર બોઇલિંગ પોઈન્ટ. મતલબ ફ્લોરિન જે છે એના બોઇલિંગ પોઈન્ટમાં કંઈ બહુ વધારો થતો નથી. બરાબર, ઓછો વધારો થશે. બોઇલિંગ પોઈન્ટ જે છે ક્લોરિનેટેડ રિલેટેડ. ઓકે, ચાલો બોઇલિંગ પોઈન્ટ જોઈએ. માનો કે આમ સંખ્યા વધે તો હું CH3Cl લઉં. સાંભળજો, એનું બોઇલિંગ પોઈન્ટ છે -24 ડિગ્રી સેન્ટીગ્રેડ. રેડી? અને બીજું હું લઉં CH2Cl2, તો આ જે છે એનું બોઇલિંગ પોઈન્ટ છે 40 ડિગ્રી સેન્ટીગ્રેડ. તમે જોઈ શકો, માઇનસમાંથી સીધું પ્લસમાં. બીજું કે CHCl3 ક્લોરોફોર્મ છે એનું બોઇલિંગ પોઈન્ટ છે 61 ડિગ્રી સેન્ટીગ્રેડ. રેડી? પછી CCl4, તો કેટલું? 77 ડિગ્રી સેન્ટીગ્રેડ. રેડી? અણુભાર વધશે, બોઇલિંગ પોઈન્ટ છે હાયર થશે, સીધી વાત છે. બરાબર છે. ક્લોરિનેટેડ ડેરિવેટિવ ઓફ મિથેન increase with the number of chlorine atoms because an increase in the induced dipole attraction. ઓકે, આમાં કયા પ્રકારનું આકર્ષણ બળ લાગે એ કહી દો. બરાબર છે, આમ કેમ થાય? તો આમાં એને શું કહેવાય ગુજરાતીમાં? ઇન્ડ્યુસ ડાયપોલ એટલે પ્રેરિત દ્વિધ્રુવ. પ્રેરિત દ્વિધ્રુવ અને દ્વિધ્રુવ આકર્ષણ. બરાબર, તો પ્રેરિત દ્વિધ્રુવ એટ્રેક્શન જે છે એના કારણે નોર્મલી આ ટાઈપનું જોવા મળે છે. બરાબર, ઇનકેસ તમને એક્ઝામમાં પૂછાય તો, બાકી કોઈ એટલી શક્યતાઓ છે નહીં. સિમ્પલ યાદ રાખવાનું, મેલ્ટિંગ પોઈન્ટ અણુભારના સમપ્રમાણમાં હોય. રેડી? ઓકે, ચાલો, તો બસ એ એક્ઝામ્પલ એક આપવાનું હતું. થઈ ગયું? હવે ડેન્સિટી જોઈએ. ડેન્સિટી એટલે ઘનતા. થર્ડ. બરાબર, ઘનતા. ચાલો, ઘનતા જે છે એની વાત કરીએ તો આલ્કાઇલ ફ્લોરાઇડ્સ એન્ડ ક્લોરાઇડ્સ આર લેસ ડેન્સ એન્ડ આલ્કાઇલ બ્રોમાઇડ્સ એન્ડ આયોડાઇડ્સ આર મોર ડેન્સ. સિમ્પલ છે, આ પણ સેમ કન્ડિશન છે. મોલેક્યુલર માસ છે વધે તો ડેફિનેટલી ડેન્સિટી વધશે. ઓકે, તો મારું કહેવાનું એમ છે કે આલ્કાઇલ ફ્લોરાઇડ
ફ્લોરાઇડ અને આલ્કાઇલ ક્લોરાઇડ કરતાં આલ્કાઇલ ફ્લોરાઇડ અને આલ્કાઇલ ફ્લોરાઇડ કરતાં આલ્કાઇલ બ્રોમાઇડ અને આલ્કાઇલ આયોડાઇડની ઘનતા કેવી આવશે? વધારે હોય છે. અને એનું રીઝન છે મોલિક્યુલર માસ છે એ વધે એટલે, બરાબર છે. તો એક્ઝામ્પલ આપો, રેડી? લાઈક CH3 CH2 6 ટાઈમ CH2F, રેડી? આ જે કમ્પાઉન્ડ લીધું છે એની ઘનતા છે 0.80, બરાબર, ગ્રામ પ્રતિ ml. આવું સેમ એક્ઝામ્પલ લઉં, CH3 CH2 6 ટાઈમ CH2Cl, બરાબર, એની 0.89 ગ્રામ પર ml. CH3 CH2 6 ટાઈમ CH2Br, બરાબર, એની કંઈક છે 1.12 ગ્રામ પર ml. અને સેમ કમ્પાઉન્ડ CH3 CH2 6 ટાઈમ CH2 આયોડાઇડ, આજે છે એની 1.34 ગ્રામ પર ml, રેડી? તો નોર્મલી તમે જોઈ શકો છો કે જે ઘનતા છે, બરાબર છે, એ ઘનતામાં ધીરે ધીરે શું થાય છે? વધારો થાય છે. ઓકે, બસ એ સિમ્પલ છે કે ઘનતા પણ દળ ભાગ્યા કદ હોય, બરાબર છે. તો દળ વધશે તો સિમ્પલી વધવાનું છે જે ઘનતા છે. આલ્કાઇલ હેલાઇડ છે ઇન્સોલ્યુબલ ઇન વોટર, બરાબર છે. ઘનતા વધારે હોય તો સીધી વાત છે ઇન્સોલ્યુબલ ઇન વોટર હોય છે. અને બીજું કે ઘનતા જેમ જેમ વોટર કરતાં વધશે ને, પાણીની ઘનતા એક હોય છે, તો પાણી કરતાં ઓછી ઘનતા જેની છે એ તરશે, બરાબર છે, અને બાકીના ડૂબી જશે, આઈ મીન ફ્લોટ એન્ડ સિંક. ઓકે, તો હેલાઇડ જે છે ઇનસોલ્યુબલ ઇન વોટર. પહેલી બાબત તો એ છે કે જેટલા પણ આલ્કાઇલ હેલાઇડ છે વોટરમાં ઇનસોલ્યુબલ છે. આલ્કાઇલ હેલાઇડ, બરાબર, કેવા આવશે? વોટર ઇનસોલ્યુબલ, બરાબર. તો આલ્કાઇલ હેલાઇડ્સ છે વોટરમાં ઇનસોલ્યુબલ છે. મિક્સચર ઓફ એન આલ્કાઇલ હેલાઇડ એન્ડ વોટર સેપરેટ્સ ઇન્ટુ 2 લેયર્સ. સિમ્પલ કે આલ્કાઇલ હેલાઇડને વોટરમાં નાખશો એટલે 2 લેયર છૂટા પડશે, બરાબર છે. એમાં ફ્લોરાઇડ ઓર ક્લોરાઇડ ઇટ ઇઝ ઓન ધી અપર લેયર. સિમ્પલ વાત છે કે જેની પાણીની ઘનતા એક છે, સાંભળજો, બરાબર. પાણીની ઘનતા કેટલી છે? 1 ગ્રામ પર ml. તો પાણી જે છે એની ઘનતા 1 ગ્રામ પર ml છે. તો આપણે જે ક્લોરાઇડ એન્ડ ફ્લોરાઇડ જોયા, બરાબર છે, એની ઘનતા કેટલી હતી? 0.80 એન્ડ 0.89, ઓકે, ગ્રામ પર ml. તો જેની ઘનતા ઓછી હોય એ પાણીની સપાટી પર તરે, રેડી? તો આ જે ક્લોરાઇડ એન્ડ ફ્લોરાઇડ છે એ સપાટી પર તરશે. જ્યારે જે બીજા હેલાઇડ છે ને, બરાબર છે, લાઈક આયોડાઇડ એન્ડ બ્રોમાઇડ, તો સીધી વાત છે એની ઘનતા આપણે જોઈ, લાઈક 1.12 એન્ડ 1.34 ગ્રામ પર ml. તો એની ઘનતા જે છે વધારે છે પાણી કરતાં, તો પાણીમાં તળિયે જમા થાય ઓર બેસી જાય. તો ઇટ્સ ડિપેન્ડ્સ હાઉ મચ ડેન્સિટી these solutions have, okay, these compounds have, and they work according to that, બરાબર. અને એ પાણીની અંદર એ પ્રમાણે વર્ક કરશે, રેડી? કાં તો ઉપર તરશે or બેસી જશે. ચાલો, બીજું બસ એ જ કહેવાનું હતું. આલ્કાઇલ હેલાઇડ જે છે, લોઅર લેયર પોલીહેલોજિનેશન ઇન્ક્રીઝ ધ ડેન્સિટી કમ્પાઉન્ડ. ઓકે, ડેન્સિટી છે એ વધી શકે જો પોલીહેલોજિનેશન થાય તો. લાઈક CH3Cl કરતાં ઘનતા કોની વધારે હોય? CH2Cl2ની. એન કરતાં કોની વધારે હોય? CHCl3ની. અને સૌથી વધારે કોની હોય? CCl4ની. તો આ ઘનતાનો ક્રમ છે, બરાબર છે. તો એ તો સિમ્પલ વાત છે કે ભાઈ જેમ જેમ હેલોજનની સંખ્યા વધતી જશે એમ ઘનતામાં શું થતું જશે? વધારો થશે,
બરાબર. તો એ એક વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે. ચાલો બીજું ફોર્મેશનની પ્રોસેસીસ જોઈએ. બરાબર છે. રિએક્શન્સ ઓફ આલ્કાઇલ હેલાઇડ કઈ રીતે બનાવી શકાય એની પ્રોસેસીસ જોઈએ. તો આલ્કાઇલ હેલાઇડની બનાવટ, આલ્કાઇલ હેલાઇડની બનાવટ. બરાબર. તો આલ્કાઇલ હેલાઇડ જે છે એની બનાવટની અંદર શું આવશે? તો ફર્સ્ટ વન આપણે આલ્કેનમાંથી બનાવી શકીએ. બહુ સિમ્પલ. લાઈક આપણી પાસે માનો કે CH3H એટલે કે મિથેન છે, એની પ્રોસેસ હું સનલાઇટની પ્રેઝન્સમાં હેલોજન સાથે કરાવું. બરાબર. તો અહીંયા બની જશે CH3X પ્લસ બનશે HX. બરાબર. બહુ સિમ્પલ. કોઈ એક્ઝામ્પલ પણ આપવાની જરૂર નથી કારણ કે તમને આવડે છે. ચાલો સેકન્ડ નંબરનું છે એ આવશે આલ્કીનમાંથી. બરાબર. આમાં ધ્યાન આપો. લાઈક મારી પાસે કોઈ આલ્કીન છે આ રીતે, એની પ્રોસેસ છે હું HX સાથે કરાવું છું. રેડી. તો એક આ દ્વિબંધ છે એ બ્રેક થઈને એક જગ્યાએ H જશે ને એક જગ્યાએ શું જશે? X. સિમ્પલ. બરાબર. એટલું કંઈ ડિફિકલ્ટ છે નહીં. ઓકે. નાઉ ટર્શરી ટ્રિપલ બોન્ડની વાત કરું. ઓકે. તો ટ્રિપલ બોન્ડની અંદર મારે કોની સાથે પ્રોસેસ કરવી પડશે? 2 મોલ HX સાથે. 2 મોલ HX સાથે પ્રોસેસ કરું તો પ્રોડક્ટ જોઈ લેજો હરખાઈ. બરાબર. પછી ભૂલ ન થવી જોઈએ. એકના એક કાર્બન ઉપર H જાય અને એકના એક કાર્બન ઉપર 2 X જાય. તો આ જે બને છે ને એને કહેવાય જેમિનલ ડાયહેલાઇડ. શું કહેવાય? જેમિનલ ડાયહેલાઇડ. ઓકે. અને પાસ એના 2 કાર્બન પર હોય જે આપણે જોઈએ અહીંયા. તો આ ખાસ યાદ રાખજો. HX લેશો તો આ ટાઈપની પ્રોડક્ટ મળશે. પણ જો તમે X2 લઈને સેમ પ્રોસેસ કરાવશો તો તમારી પ્રોડક્ટ ચેન્જ થશે. બરાબર. લાઈક આપણી પાસે માનો કે C ડબલ બોન્ડ C છે, એની હું X2 સાથે પ્રોસેસ કરાવું તો મારી જે પ્રોડક્ટ છે ને X અને X આ રીતે મળશે. આને વિઝિનલ ડાયહેલાઇડ કહેવાય. શું કહેવાય? વિઝિનલ ડાયહેલાઇડ. રેડી. વિઝિનલ ડાયહેલાઇડ કહેવામાં આવશે. ત્યાર પછી C ટ્રિપલ બોન્ડ C. રેડી. X2 તો C બધી જગ્યાએ તમને X મળી જશે. રેડી. ચાલો તો આ સેકન્ડ પ્રોસેસ હતી. ત્રીજા નંબરની પ્રક્રિયા જોઈએ. ત્રીજી પ્રોસેસ છે એલ્કોહોલમાંથી. રેડી. કે આલ્કોહોલ જે છે એમાંથી આપણે માનો કે હેલાઇડ બનાવવું હોય તો માનો કે હું ROH લઉં છું. એની પ્રોસેસ હું કરાવું છું. ધેર આર સો મેની ઓપ્શન્સ વી હેવ. ઓકે. ફર્સ્ટ ઓપ્શન છે માનો કે હું HX સાથે પ્રોસેસ કરાવું છું, ઓર PX સાથે કરાવું છું, ઓર PX5 સાથે કરાવું છું, અથવા તો SOX2 સાથે કરાવું છું. ઓકે. તો મને મળશે RX. બરાબર. તો RX જે છે અહીંયા મને મળી શકે. માનો કે એક્ઝામ્પલ CH3 આ રીતે કરીશ. બરાબર છે. તો CH3Cl બનશે પ્લસ H2O બનશે. બરાબર. બીજું કે CH3OH છે અને માનો કે હું SOCl2 લઉં છું તો CH3Cl બને પ્લસ બનશે SO2 પ્લસ બનશે HCl. ઓકે. આવી પ્રોડક્ટ મળી શકે. ઇટ ડિપેન્ડ્સ વોટ કાઇન્ડ ઓફ પ્રોડક્ટ યુ આર ગોઈંગ ટુ ઓબ્ટેન and it's all depends on reactant. ઓકે. ચાલો એના પછી ફોર્થ નંબરનું એ છે બીજા હેલાઇડમાંથી, અન્ય હેલાઇડમાંથી. બરાબર. તો અન્ય હેલાઇડમાંથી કઈ રીતે બને એ તો માનો કે મારી પાસે RX છે, એની હું પ્રોસેસ કરાવું છું I- સાથે. રેડી. એસિટોન એઝ અ સોલ્વન્ટ છે, એસિટોન એઝ અ સોલ્વન્ટ. રેડી. તો બનશે RI પ્લસ બનશે X-. ઓકે. ત્યાં એના ઉદાહરણમાં RCl છે એની KF સાથે પ્રક્રિયા. સેમ કન્ડિશન
18 crown 6, 18 crown 6, a kind of compound, but એ તમારા માટે કામનું નથી, બરાબર. 18 ક્રાઉન 6 તમારા માટે કામનું નથી. RCl KF તો બની જશે RF, બરાબર છે, અને KCl સિમ્પલ. ઓકે, તો મતલબમાં આ બધી પ્રોસેસીસ છે કે જેની હેલ્પથી આપણે આલ્કાઇલ હેલાઇડ જે છે એને ફોર્મ કરી શકીએ છીએ. ઓકે, ચાલો આગળ વધીએ. ઓકે, ચાલો ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. ફિંકલસ્ટેઇન પ્રક્રિયા જે છે એમાં CH3CH2Cl છે. એની પ્રોસેસ NaI સાથે કરાવવામાં આવે, બરાબર છે. એસિટોન એઝ અ સોલ્વન્ટ લેવામાં આવે. એસિટોન સોલ્વન્ટ સાથે NaIમાં પ્રોસેસ કરવામાં આવે તો CH3CH2I, બરાબર, પ્લસ શું બનશે? NaCl સિમ્પલ. ઓકે, આ ટાઈપની પ્રોસેસ જે છે એમાં પોસિબલ બને છે. ઓકે, હવે ન્યુક્લિયોફિલિસિટીને એની જો વાત કરીએ તો સિમ્પલ કે પોલાર પ્રોટિક સોલ્વન્ટ. 1 મિનિટ. ચાલો, પોલાર પ્રોટિક દ્રાવણમાં યાદ છે SN2 ને SN1 ને એ બધું કરાયું છે, બસ આ એ જ છે. અત્યારે પ્રાઇમરી છે આલ્કાઇલ હેલાઇડ, એટલે કઈ થશે? SN2 થશે. તો પોલાર પ્રોટિક સોલ્વન્ટમાં F- બહુ લો પ્રક્રિયા આપે, પછી Cl-, પછી Br- એઝ અ ન્યુક્લિયોફાઇલ. ઓકે, આ ન્યુક્લિયોફિલિસિટીનો ક્રમ છે, આની યારે જોડાવાનો ક્રમ છે, આમાંથી નીકળી. ઓકે, અને પોલાર એ પ્રોટિક દ્રાવણ, પોલાર એ પ્રોટિક દ્રાવણ આ મેં કરાવી દીધેલું જ છે, પણ અત્યારે પાછું રિપીટ કરું છું, બરાબર. તો પોલાર એ પ્રોટિક સોલ્વન્ટ જો હું લઈશ તો F- ગ્રેટર દેન Cl- ગ્રેટર દેન Br- ગ્રેટર દેન I-. રેડી? આ ટાઈપનું આવશે. કોવેલન્ટ નેચર એટલે કે સહસંયોજક પ્રકૃતિની વાત કરું, બરાબર, તો સૌથી વધારે સહસંયોજક નેચર NaIમાં હોય, ત્યાર પછી NaBr, પછી NaCl અને NaF. પણ એનો કોઈ મતલબ નથી, કારણ કે એ અત્યારે આપણું કંઈ જરૂરી નથી. સોલ્યુબિલિટી ઇન પોલાર સોલ્વન્ટ એટલે કે ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્યતા. ચાલો, ઓકે, આપણે સોલ્વન્ટ તરીકે શું લીધું છે? એસિટોન. તો અંદર જે બાય પ્રોડક્ટ બને છે ને, એ બાય પ્રોડક્ટ NaF, NaCl, NaBr, NaI બને કે નહીં, એની એસિટોનમાં દ્રાવ્યતાનો ક્રમ શું આવે? એસિટોનમાં દ્રાવ્યતાનો ક્રમ. રેડી? તો એસિટોન જે છે એમાં એનો ડિઝોલ્વ થવાનો જે ક્રમ છે એ ક્રમ આવશે NaF લેસ ધેન NaCl લેસ ધેન NaBr લેસ ધેન NaI. સૌથી વધારે NaI ડિઝોલ્વ થશે, સૌથી ઓછું NaF ડિઝોલ્વ થશે એસિટોનમાં. બરાબર, ચાલો. તો આગળ જોઈએ કે C અને Br છે, બરાબર. એની તમારે પ્રોસેસ કરાવવી છે NaBr સાથે એસિટોન દ્રાવકમાં. રેડી? તો સિમ્પલ એનું જ બનશે C ને Br, કારણ કે NaBr તો NaBr રહેશે એઝ ઇટ ઇઝ. ઓકે, માનો કે C અને Cl લઈ લ્યો છો, એની પ્રોસેસ તમે KF સાથે કરાવો, એમાં ડાયમિથાઇલ ફોર્મેમાઇડ એઝ અ સોલ્વન્ટ યુઝ કરો, અથવા બીજું કયું વાપરી શકાય સોલ્વન્ટ? ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ, બરાબર. ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ વાપરશો, CCF બનશે. આને સ્વાર્ટ્સ પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? સ્વાર્ટ્સ પ્રક્રિયા.
રેડી. તો આજે આપણે જોઈએ સ્વાર્ટ્સ પ્રોસેસ છે. ઓકે, ચાલો. ચાલો પછી બીજું આપણે એક્ઝામ્પલ આ ટાઈપના જોઈએ, લાઈક ફિશરમાં અહીંયા મિથાઇલ ગ્રુપ છે. રેડી. અહીંયા ક્લોરીન છે, અહીંયા હાઇડ્રોજન છે ને અહીંયા હેલોજન ઇથાઇલ ગ્રુપ છે. ઓકે, હવે આ જે છે એની હું NaI સાથે પ્રોસેસ કરાવું છું. બરાબર. એસિટોન દ્રાવકમાં NaI સાથે પ્રક્રિયા. એસિટોન તો કઈ રીતે બનશે તો સાંભળજો. અહીંયા મળી જશે તમને I, Me, H અને Et. આવું કેમ થયું તમારે મને કહેવાનું છે કે આવું કઈ રીતે થાય છે. બરાબર. ઇન્વર્ઝન થઈ ગયું. જ્યાં Cl હતો એની જગ્યાએ કોણ જોડાઈ ગયો? I. તો આવું થવાનું રીઝન જે છે એ રીઝન શું આવશે તો એને કહેવાય વાલ્ડન વિપરીતીકરણ. બરાબર છે. અને વાલ્ડન વિપરીતીકરણની જે પ્રોસેસ છે એ કઈ મિકેનિઝમમાં થાય? SN2 ઓર SN1? તો સીધી વાત છે કે એમાં એક મિનિટ, વાલ્ડન વિપરીતીકરણ SN2 મિકેનિઝમ. ઓકે, આ કાર્બન છે કંઈ બી એટલે સેકન્ડરી છે એટલે ચાલે. રેડી. ચાલો પછી NaF સાથે પ્રક્રિયા અને ડાયમિથાઇલ ફોર્મેમાઇડમાં સોલ્વન્ટ છે. ઓકે, ચાલો તો અહીંયા આ CH3 છે. બરાબર. અહીંયા H, આ ફ્લોરિન છે અને આ ET છે, ઇથાઇલ ગ્રુપ છે. ઓકે, મતલબમાં ફ્લોરિન જે છે એમાં પણ વાલ્ડન વિપરીતીકરણ થશે. કઈ મિકેનિઝમ આવશે? SN2. બરાબર. તો SN2 મિકેનિઝમ જે છે એના થ્રુ આપણને આપણી જે પ્રોડક્ટ છે એ મળશે. ઓકે, ચાલો. તો મતલબમાં આ રીતે તો આજે કરાવું છું ને ખાસ યાદ રાખજો, આ રીતનું થશે. સેકન્ડરી આ જે આલ્કાઇલ હેલાઇડ છે મેં સેકન્ડરી લીધેલું છે એટલે એવું તમને જોવા મળશે. બરાબર. ટર્શરી હોત તો બદલાઈ જાત. ચાલો પછી અહીંયા લઈએ સેમ કન્ડિશન. CH3 છે, અહીંયા H છે, આ Cl છે અને અહીંયા ET ઇથાઇલ ગ્રુપ છે. પણ હવે જે પ્રોસેસ કરાવું છું ને એમાં NaI જે છે એ વધારે લઉં છું. સાંભળજો, વધારે લીધેલું છે અને એસિટોનમાં પ્રોસેસ છે. બરાબર. તો ઇનાન્શિયોમર મળશે. મતલબ મિકેનિઝમ ફરીને કઈ થઈ જશે? SN1. બરાબર. તો SN1 મિકેનિઝમ જે છે એ SN1 મિકેનિઝમને ફોલો કરવાનું ચાલુ કરી દેશે આ વધારે લેશો તો. રેડી. ચાલો તો બે પ્રોડક્ટ મળી શકે, CH3 ઇથાઇલ. બરાબર. HI અને ઇનાન્શિયોમર મળશે. તો નોર્મલી મિકેનિઝમ ફરી ગઈ. બરાબર. તો CH3HIET. ઓકે, તો આજે મળે છે એકબીજાના શું મળશે? ઇનાન્શિયોમર્સ. બરાબર. ઇનાન્શિયોમર્સ મતલબ ઓપ્ટિકલી એક્ટિવ આઇસોમર્સ જે છે એકબીજાના તમને અહીંયા મળશે, કારણ કે અહીંયા કાયરલ સેન્ટર છે જે કાલે મેં કરાવ્યું હતું. તો આ વસ્તુ યાદ રાખજો. જો ઓછું વધારે એમ લખીને આપે ને તો કઈ મિકેનિઝમ કરાવવાની? SN1. કારણ કે ન્યુક્લિયોફાઇલ જે છે એનું પ્રમાણ શું થઈ જશે? વધી જશે. અને જે એટેક છે એ બંને સાઈડથી પોસિબલ બનશે. ઇન્ટરમીડિયેટ તરીકે તમને શું મળવા મળશે? કેટાઇન મળવા મળશે. બરાબર છે. તો થશે આવું ઘણીવાર કે આપણે જે રિએક્શન નોર્મલ કન્ડિશનમાં વિચારતા હોઈએ એના કરતાં જો તમે કન્ડિશન થોડીક ચેન્જ કરો છો, એક્સેસ પ્રમાણમાં રિએક્ટન્ટ લ્યો છો, બરાબર છે, તો તમારી પ્રોડક્ટ જે ધારી હોય એના કરતાં કેવી જોવા મળે? જુદી જોવા મળશે. બરાબર. આ ટાઈપનું પોસિબલ છે. ચાલો હવે ન્યુક્લિયોફિલિક અધર રિએક્શન્સ. ઓકે, એ નથી જોવી. ઓકે, કેટલીક ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. બરાબર છે. તો એ રિએક્શન તમને કરાવી દઈશ તો એનાથી તમને ફાયદો થશે. બરાબર. વિલિયમસન ઇથર સિન્થેસિસ SN2 મિકેનિઝમથી. 1 મિનિટ પહેલાં હું ફાઇન્ડ આઉટ કરી લઉં એક્ઝામ્પલ થોડાક, પછી જોઈએ આપણે.
ચાલો અત્યારે તો હું એક રિએક્શન કરાવું છું. નામ છે વિલિયમસન સંશ્લેષણ. આવ્યું જ હશે, વિલિયમસન સંશ્લેષણ. બરાબર. તો વિલિયમસન સંશ્લેષણની અંદર જેટલી પણ પ્રોસેસીસ પોસિબલ બને છે એ આપણે જોશું. નોર્મલી SN2 મિકેનિઝમથી થશે. બરાબર. તો એની અંદર માનો કે આર લઈ લઈએ આપણે કોમન. આર ઓ માઇનસ Na પ્લસ છે. એની સાથે પ્રોસેસ આપણે કરાવવાની છે RClની. તો બેક સાઈડ એટેક થશે, ઇન્ટરમીડિયેટ બનશે. હવે બેક સાઈડ એટેક ન્યુક્લિયોફાઇલનો થાય તો આમાં આટલો પાર્ટ જે છે એ આપણો ન્યુક્લિયોફાઇલ છે. એ આમાં બેક સાઈડ એટેક કરશે તો અહીંયાથી Clને જવું પડશે. બરાબર. તો શું બની જાય? ROR પ્લસ શું બનશે? તો NaCl. રેડી? ઇથર ફોર્મ થઈ જશે. આ વિલિયમસન સંશ્લેષણની પ્રોસેસ છે, પણ એમાં SN2 મિકેનિઝમથી થશે. ન્યુક્લિયોફાઇલ RO માઇનસ છે. ચાલો પછી C2H5O માઇનસ Na પ્લસ. આપણે એનું ઓરિજિનલ એક્ઝામ્પલ લીધું. રેડી? તો અહીંયા માનો કે હું CH3Cl લઈ લઉં છું. સેમ રિએક્શન. આ આપણો ન્યુક્લિયોફાઇલ છે. બરાબર. એ ન્યુક્લિયોફાઇલ અહીંયા બેક સાઈડ એટેક કરીને Clને દૂર કરશે તો બનશે C2H5OCH3 પ્લસ બનશે NaCl. બરાબર. તો એનું ઓરિજિનલ એક્ઝામ્પલ લીધું મેં. રેડી? ચાલો હવે એ તો મેં તમને એક્સપ્લેન કરી દીધું. હવે એક વાત છે કે આ ઇથાઇલની જગ્યાએ હું CH3O માઇનસ Na પ્લસ લઉં છું અને એની રિએક્શન હું કરાવું છું C2H5Cl સાથે. ઊંધું કરી નાખ્યું છે. અહીંયા જે હતો એ અહીંયા લીધો છે, અહીંયા તો અહીંયા લીધું છે. રેડી? તો આ ન્યુક્લિયોફાઇલ છે. એનો બેક સાઈડ એટેક અહીંયા થશે, આ Cl દૂર થશે તો બનશે CH3O C2H5 પ્લસ બનશે NaCl. રેડી? ઓકે. હવે એમાં સેકન્ડ અને થર્ડ રિએક્શન મતલબ આ જે છે બરાબર, એનો રેટ જે છે એ કોનો વધારે ને કોનો ઓછો. તો આમાં મેઇન ડિપેન્ડ કરે ન્યુક્લિયોફાઇલ પર, લેસ સ્ટેરિક અને અવકાશીય અવરોધ પર. બરાબર છે. હવે વિચારો કે આમાં અહીંયા એટેક જ્યારે થાય છે ને ત્યારે CH3Clમાં અવકાશીય અવરોધ ઓછો છે. અવકાશીય અવરોધ ઓછો છે. કઈ રીતે? એમાં ખાલી હાઇડ્રોજન આડો આવશે. બેક સાઈડ એટેક થશે ત્યારે હાઇડ્રોજન આડો આવશે. પણ જો હું લખું CH3CH2Cl, આમાં મારે અહીંયા બેક સાઈડ એટેક અહીંયા કરાવવાનો છે તો આખું ગ્રુપ આડું આવશે. બરાબર. એટલે અહીંયા અવકાશીય અવરોધ વધારે છે. અવકાશીય અવરોધ વધારે. એના કારણે જો હું વેગની વાત કરું ને તો બીજી રિએક્શનનો વેગ જે છે એ ત્રીજી રિએક્શનના વેગથી વધારે હોય. બરાબર. તો સિમ્પલ. ઓકે. આ રીતે તમારે જોવાનું છે. બરાબર. ચાલો હવે આગળ જોઈએ. આપણી પાસે એક બીજું એક્ઝામ્પલ છે લાઈક CH3O માઇનસ Na પ્લસ. બરાબર. આ આપણું ન્યુક્લિયોફાઇલ છે. ઓકે. પ્લસ C6H5Cl છે. બરાબર. અહીંયા લોન પેર ઇઝ ઇન રેઝોનન્સ. ઓકે. નો રિએક્શન. મતલબ આપણે અહીંયા SN2 મિકેનિઝમ કરાવશું ને. બરાબર છે. એટલે અહીંયા રિએક્શન છે ને પોસિબલ જ નહીં થાય પહેલાં તો. બરાબર. કારણ કે આમાં લોન પેર જે હશે ને, બરાબર છે, એ ઓલરેડી રેઝોનન્સમાં હશે બેન્ઝીન રિંગ ઉપર. બરાબર. એટલે અહીંયા પ્રક્રિયા શક્ય બનતી નથી. પ્રક્રિયા શક્ય ન બને. રેડી? રિએક્શન નો પોસિબલ થાય. હવે એ આ બેન્ઝીન રિંગ છે, અહીંયા Cl હશે
રેડી. હવે 1 મિનિટ. CH3O માઇનસ અને અહીંયા બેક સાઈડ એટેક કરવાનો છે. તો બેન્ઝિન રિંગ આવે ને, બરાબર, વિલિયમસન સંશ્લેષણમાં બેન્ઝિન રિંગ એટલે કન્ડિશન એવી થશે કે બેન્ઝિન રિંગવાળા હેલોજન સાથે પ્રક્રિયા પોસિબલ નહીં થાય, બરાબર છે. કારણ કે અહીંયા જે હેલોજન જેના ઉપર છે એ કેવું સેકન્ડરી કાર્બન થઈ જશે, રેઝોનન્સ થશે, બરાબર છે. અને લોન પેર જે છે, બરાબર, એ રેઝોનન્સમાં આવશે. એની મતલબમાં એની પાસે જે બોન્ડ છે, બરાબર, ત્રણેય એ રેઝોનન્સમાં જ છે. એટલે ડાયરેક્ટલી જોડાણ થવાની કોઈ શક્યતાઓ છે નહીં, અનસ્ટેબિલિટી આવશે. એટલે જ્યારે બેન્ઝિન રિંગ આવે વિલિયમસન સંશ્લેષણમાં તો નો રિએક્શન, બરાબર. આગળ જોઈએ, પણ એની જગ્યાએ હું લઈ લઉં C6H5O માઇનસ Na પ્લસ. એની પ્રોસેસ હું કરાવું CH3Cl તો ડેફિનેટલી થશે, કારણ કે આનું ઇમ્પોર્ટન્સ છે. આ ગ્રુપ અહીંયા બેક સાઈડ એટેક કરશે, આ Cl કેન્સલ આઉટ થશે, તો બનશે C6H5OCH3, બરાબર છે. અને બનશે શું? NaCl. તો આખું આપણે વિલિયમસન સંશ્લેષણ જોઈએ છે, રેડી. એના જેટલા પણ પોસિબલ એક્ઝામ્પલ્સ છે એ આપણે જોઈએ છે. હવે નો રિએક્શનવાળું એક લઈ લો ફરી પાછું. માનો કે હું એમ કહું કે CH3 3 ટાઈમ્સ છે અને CO માઇનસ Na પ્લસ છે, રેડી. આની રિએક્શન મારે કરાવવી છે PHCl સાથે, આ બેન્ઝિન રિંગવાળું હોય તો બેન્ઝિન રિંગવાળું વિલિયમસન સંશ્લેષણમાં આવે એટલે રિએક્શન થાય નહીં. આ વસ્તુ ખાસ યાદ રાખવાની, રેડી. એટલે કહેવાનું એમ છે COPH કેન નોટ પ્રિપેર બાય વિલિયમસન ઇથર સિન્થેસિસ. મેં કીધું એમ કે આ વસ્તુ જે છે એ પોસિબલ નથી, ઓકે. તો વિલિયમસન સંશ્લેષણની અંદર તમારે PHCl દેખાય એટલે ના પાડી દેવાની કે ભાઈ નહીં થાય, બરાબર, પ્રોસેસ પોસિબલ નથી. ચાલો, માનો કે આવું છે કે C2H5Cl છે, બરાબર. રિએક્શન અમોનિયા સાથે કરાવવાની છે, ઓકે. SN2 મિકેનિઝમ કરાવવાની છે. હવે SN2 મિકેનિઝમ હોય એટલે અહીંયા બેક સાઈડ એટેક થાય, એ બેક સાઈડ જ કહેવાય, બરાબર. અને શું બની જાય તો C2H5NH2 બની જાય, પ્લસ શું બને તો HCl બને, રેડી. આ રીતનું થશે. તો એટલું યાદ રાખજો કે આલ્કાઇલ હેલાઇડની અમોનિયા સાથે જ્યારે તમે પ્રોસેસ કરાવો છો, વિલિયમસન સંશ્લેષણ નથી, આ બદલાઈ ગયું છે. વિલિયમસન સંશ્લેષણના એક્ઝામ્પલ્સ ફિનિશ. આ નવું ચાલુ થયું, અમોનિયા સાથે પ્રોસેસ, રેડી. ચાલો, માનો કે C છે, C છે, C છે એન્ડ Cl છે. આની પ્રોસેસ તમે અમોનિયા સાથે કરાવો છો સેકન્ડ SN2 મિકેનિઝમથી, તો આ અહીંયા બેક સાઈડ એટેક કરશે, બરાબર છે. અને આ અહીંયા દૂર થશે, તો શું બની જાય 1 2 and 3 and NH2 પ્લસ HCl બનશે, રેડી. આ ટાઈપનું જોવા મળશે. ચાલો, તો અમોનિયા સાથે પ્રોસેસ ચાલુ થઈ ગઈ. માનો કે આ રીતે છે, અહીંયા મિથાઇલ ગ્રુપ છે, અહીંયા ડ્યુટેરિયમ છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા બ્રોમિન છે. આની રિએક્શન હું અમોનિયા સાથે કરાવું છું SN2 મિકેનિઝમ. તો અહીંયા બેક સાઈડ એટેક થાય, આ બીઆરને મળે તો શું બની જાય, ઊંધું બનશે. આ ખાસ યાદ રાખજો, SN2 મિકેનિઝમમાં વાલ્ડન વિપરીતીકરણ થાય એટલે જ્યાં તમે NH2 નાખો છો ને આ સાઈડ આવી જાય, તો યાદ રહેશે ને. તો NH2 અહીંયા તો એઝ ઇટ ઇઝ CH3, ધીસ વન ઇઝ ઓલ્સો HD, બરાબર. તો પ્રોડક્ટ આવી બની જશે, ઊંધી બનશે. કારણ કે આપણને ખબર છે કે તમે SN2 મિકેનિઝમને ફોલો કરો છો તો ડેફિનેટલી તમારી પ્રોડક્ટ જે અવકાશીય વિન્યાસી રિએક્ટન્ટનો છે એના કરતાં અપોઝિટ મળે, ઓકે. ચાલો, તો અમોનિયા સાથેની પ્રોસેસમાં આપણી પાસે થોડાક એક્ઝામ્પલ છે હજી, બરાબર છે, પણ એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોશું. પહેલાં આટલું પચાવો, કારણ કે ઓર્ગેનિક છે, બરાબર, તમારે પણ વાર લાગશે, રેડી. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોશું.